કચ્છની રાપર નગરપાલિકામાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંતો બનાવાયો છે। પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ રાપરમાં સભા યોજી વિવિધ વોર્ડમાં પ્રચાર કર્યો હતો। શાસક પક્ષની કામગીરી રજૂ કરવા સાથે વિપક્ષ પર ચાબખા માર્યા હતા। ગોરધન ઝડફિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે ભાજપના ઉમેદવારોને જંગી લીડ સાથે જીતાડવા માટે મતદારોને અપીલ કરી હતી। તેઓએ રાપરમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની છણાવટ કરી હતી। રાજ્યમાં 66 નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે। એના ભાગરૂપે રાપર અને ભચાઉ પણ જિલ્લામાં 2 નગરપાલિકા ચૂંટણી ચાલે છે। ભચાઉમાં તો બોર્ડ એમનેમ બની ગયું છે। રાપરમાં પણ એનાથી સારું બોર્ડ બનાવવા માટે બધા અમે અત્યારે અહીંયા આવ્યા છીએ અને ખાસ કરીને રાપરના જનતાનો પણ ચાહે વિધાનસભા હોય લોકસભા હોય હંમેશા ભારતીય જનતા પાર્ટીને પ્રેમ મળ્યો છે, પરિણામો પણ મળ્યા છે। ગયા વખતે પણ ભારતીય જનતા પાર્ટીની આપણી નગરપાલિકા આજ પ્રજાએ બનાવી છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની આપણી ભાજપ સરકાર છેલ્લા 30 વર્ષના લેખાજોખા જો કરવા જાઓ તો એક જમાનામાં પાણી વગરનું ગુજરાત, પાણી વગરનું કચ્છ, ગામડાઓની હાલત, આજે નગરપાલિકાના સંદર્ભમાં અમે જે શહેરી વિકાસનો કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો જે અભિગમ છે, શહેર માત્ર ગટર લાઇટ પાણી સુવિધાથી સીમિત ન રહે અને નગરોનો વિકાસ થાય, જેથી કરીને નગરો પણ મોટા શહેરોની સરખામણીમાં સારી રીતે એજ્યુકેશન, હોસ્પિટલ અને બાકી ગરીબો માટેની વેલફેર યોજનાઓ તો તમે જાણો છો કે આઝાદીના ઇતિહાસમાં પહેલી વાર ગરીબ માણસને સાંભળવા વાળા કોઈ નેતા દેશમાં આવ્યા, એના આંસુ લૂછવાનો પ્રયત્ન કર્યો અને સૌથી મોટું લગભગ 28 લાખ કરોડ રૂપિયા તો દેશની પ્રજાના સીધા ખાતામાં ગયા, ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર। જ્યાં સુધી રાપરનો સવાલ છે ત્યાં સુધી રાપરને ઘણું આપ્યું છે। સૌથી પહેલી કેનાલના પાણી તો રાપરને આપ્યા છે। અહીંયાના ખેડૂતોની આવકમાં પણ ખૂબ મોટો વધારો થયો છે। જ્યાં કઈ ઉગતું નહોતું ત્યાં આજે ફળ ફળાદી કરતા થયા છે, એનો અમને આનંદ છે અને એનો જે કંઈ આર્થિક વિકાસ થશે ગ્રામ્ય વિસ્તારનો એ શહેરને જ લાભ મળશે અને શહેરો ને ગામડા ભેગા થઈને આપણું જે આ ક્લસ્ટર છે, રાપર વિધાનસભાનું આખું ક્લસ્ટર, એ ક્લસ્ટરમાં અને વિરેન્દ્રસિંહજીએ પણ 2 વર્ષમાં અહીંયાના વિસ્તારમાં રોડ રસ્તા બાકીના બધામાં સરકારમાંથી ગ્રાન્ટો લાવીને જુદા જુદા આયોજનો કરીને ખૂબ સારા કામ કર્યા છે અને હું ઘણીવાર અમે કહીએ છીએ કે સરકારમાં આયોજનની સાથે સાથે પ્લાનિંગ સાથે કામ કરી રહ્યા છે। શહેરના વિકાસ માટે અમે સમર્પિત છીએ અને અમે વિશ્વાસ ધરાવીએ છીએ કે અમે 28 બેઠકો પર લડી તો રહ્યા છીએ પણ બધી બેઠકો જીતવી છે। 66 નગરપાલિકા ચાલે છે, એમાં એક પણ ભાજપ છોડવાની નથી। કોંગ્રેસને જે તાકાત કરવી હોય તે કરી લે, છૂટ છે। એક મોરલ રહે છે કાર્યકર્તાનો। તમે સમજો તમારી પાસે રાજ્ય સરકારનું બજેટ હોય તમારી પાસે, અને અમે તો હવે મોદી સાહેબે તો ત્યાં સુધી કર્યું કે ગ્રામ પંચાયતમાં સરપંચ ભલે કોંગ્રેસના હોય પણ વસ્તી પ્રમાણે બજેટ આપીએ છીએ, એટલે ડિસ્ક્રિમિનેશન નથી, પણ જેના ઘરે સીધું જવાય રાતના 12 વાગે, જેને મત આપ્યો હોય એ મોટી વાત છે।